સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઘરમાં જો તમે ગેટ ટુગેધર કે કોઈ નાની એવી પાર્ટી કરવાના હોય અને વિચારતા હોય કે કેવા નાસ્તાઓ બનાવવા, તો આજે આપણે મિની સમોસા, દહીંવડા સાથે બટેટાના ક્રિસ્પી ભજીયા અને પાલક બટેટાના ક્રિસ્પી ભજીયા એકદમ ઝટપટ બની જાય એવા એ બે ભજીયા છે. તો પહેલાં આપણે મિની સમોસા બાઇટ સાઇઝના બહુ ઝટપટ બની જશે. જો સમોસા તમારે એકસાથે વધારે બનાવવા હોય તો એકદમ સરળ રીતે એક જ રોટલી વણી અને તમે 8 જેટલા સમોસા બનાવી શકશો. તો આ ટ્રિક્સથી આ સમોસા તમે જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું. એના માટે એક બોલમાં આપણે 1.5 કપ મેંદો, 1 ટીસ્પૂન જેટલો અજમો સાથે 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરીશું. હવે આપણે એમાં તેલનું મોણ, તો અહીંયા મેં અત્યારે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેર્યું. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. સમોસાના લોટમાં મોણનું પ્રમાણ સરખું એવું થશે તો જ ખસ્તા થાય. તો આ રીતે તમારે એકદમ સારી રીતે મસળી મિક્સ કરવાનું. પછી આ રીતે મુઠ્ઠી પાડવાની. જો મુઠ્ઠી પડી જાય તો મોણ બરાબર છે. જો મુઠ્ઠી ન પડે તો તમે 2 ટીસ્પૂન થોડું વધારે ઉમેરી અને મુઠ્ઠી આવી રીતે પાડી લેવાની. તો મુઠ્ઠી પડે છે તો હું મોણ નથી ઉમેરી રહી. હવે 1/4 કપ જેટલું મેં પાણી લીધું છે. થોડું પાણી આ રીતે ઉમેરી અને થોડો કઠણ હોય એવો લોટ રાખવાનો છે. તો ભાખરીના લોટથી થોડો સોફ્ટ અને રોટલીના લોટથી કઠણ. અહીંયા તમે જ્યારે સમોસાનું લેયર વણો તો તમને લોટની જરૂર ન પડે એવો લોટ થોડો કઠણ જ રાખવાનો છે. તો અહીંયા મેં 1/4 કપ અને ઉપર 1-2 ટીસ્પૂન જેટલું પાણી વાપરી અને આવો સ્ટીફ કઠણ એવો લોટ બાંધી રેડી કરી લીધો. તો તમે જોઈ શકો છો કઠણ છે આવો લોટ. હવે લોટને આપણે ઢાંકી અને 10 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. લોટ રેસ્ટ થાય ત્યાં સુધી આપણે બટેટાનું સ્ટફિંગ બનાવીને રેડી કરી લઈશું. સ્ટફિંગ માટે મિક્સર જાર લેશું. આ રીતેથી બહુ સરળતાથી બની જશે. એમાં 1 ટેબલસ્પૂન આખા ધાણા, 1 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન અજમો, 1 ઇંચ આદુના ટુકડા, 2 થી 3 લીલા મરચાં, મોળા તીખા તમારે તમારા સ્વાદ પ્રમાણે લેવાના, 1/4 કપ ફુદીનાના પાન અને 1 થી 2 ડાળખી લીલા ધાણાની પાંદડા સહિત ઉમેરીશું. 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 1/4 ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી અને આવું અધકચરું એવું મિશ્રણ વાટવાનું છે. તો પાણી વગર સૂકું આવું અધકચરું મિશ્રણ તૈયાર છે. આ મસાલાથી તમારા સમોસા એકદમ હલવાઈ જેવા બનશે. હવે એક પેન લઈ લઈશું. એમાં 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ, થોડી અમથી 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું. મીઠા લીમડાના પાન ઓપ્શનલ છે એટલે મેં અત્યારે ઉમેર્યા. તમે ગ્રાઇન્ડ કરવામાં પણ ઉમેરી શકો. અને મસાલો જે વાટ્યો એ બધો ઉમેરી અને 1-2 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડો આ રીતે શેકી લઈશું. મસાલો આ રીતે થોડો શેકાઈ જાય અને સારી એવી સુગંધ આવે એટલે તમારે 2 બાફેલા બટેટા, મીડિયમ મેં 2 બાફેલા બટેટા લીધા છે. નાના હોય તો તમારે 3 જેટલા લેવાના અને જો વધારે સમોસા બનાવવા હોય તો તમે વધારે બટેટા એ રીતે લઈ શકો છો. બાફેલા બટેટા મેં મસળીને ઉમેર્યા. સાથે 1/4 કપ જેટલા ફ્રોઝન કે ફ્રેશ વટાણા બાફીને તમારે ઉમેરી દેવાના. મિક્સ કરી દઈશું. હવે એકદમ સારી રીતે 1-2 મિનિટ આ રીતે મિક્સ કરતા જઈ શેકી અને થવા દઈશું. હલકો કલર આવશે હળદરનો આ રીતે અને એકદમ સારી રીતે સ્ટફિંગ છે આવું ગ્રીન એવું થોડું રહેશે. હવે 1 ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા, 1 ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું. થોડા ગળપણવાળા સમોસા જોવે તો 1-2 ચપટી જેટલી ખાંડ પણ ઉમેરી શકો. એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું અને સમોસાનું બહુ ટેસ્ટી એવું સ્ટફિંગ તૈયાર છે. હલકું ઠંડુ થવા દઈશું અને પછી અહીંયા આપણે આ મિની સમોસા, નાના સમોસા બનાવી રહ્યા છીએ એટલે નાના બટેટાવાળા હોય એવા ગોળા તમારે બનાવી રેડી કરી લેવાના. તો 16 જેટલા તમારે ગોળા આ રીતે વાળવાના છે. હવે આ રીતે લોટ જે રેસ્ટ કરવા મૂક્યો હતો એ મેં લઈ લીધો. એને ખૂબ જ સારી રીતે મસળી એમાંથી 2 એક સરખા ભાગ કરી લઈશું. આ રીતે તમારે લોટને થોડો કઠણ હોય એટલે મસળશો આ રીતે એટલે લોટ થોડો આ રીતે કૂળવાઈ જશે. એક લોહો મેં લઈ લીધો અને હવે આપણે એને આ રીતે વણીશું. તો લોટ થોડો કઠણ હશે એટલે આ રીતે કિનારીઓ પર ક્રેક આવશે. હવે આપણે આ રીતે પાછો થોડો વણશું એટલે મસાઈ જશે ને પાછો લુઓ તમારે આ રીતે બનાવી લેવાનો. હવે આપણે એની થોડી થીક રોટલી હોય તો ભાખરી કરતાં પાતળું અને રોટલીથી થોડું જાડું, તો પરાઠા આપણે વણતા હોય એનાથી થોડું થીક એવું હું આ રીતે વણી રેડી કરી લઈશ. લોટ થોડો કઠણ હશે એટલે તમને વણવામાં થોડી વાર લાગશે. તો આ રીતે
મેં વણી લીધું. તો તમે જોઈ શકો છો આટલી મોટી મેં મોટી પાટલીમાં આ રીતે રોટલી વણી લીધી. હવે વચ્ચેથી આપણે એને કટ કરીશું. તો વચ્ચેથી આ રીતે કટ કરવાનું છે. સાઈડ ચેન્જ કરી અને પાછું તમારે ઊભું આ રીતે એકવાર કટ કરી લેવાનું. હવે આને આપણે પિઝાની જેમ જ કટ કરવાનું છે. તો એકવાર પાટલી થોડી સાઈડમાં કરી એકવાર વચ્ચે આ રીતે કટ કરી લેવાનું ને પાછું તમારે પાટલીની સાઈડ ચેન્જ કરી જે સાઈડ બાકી છે એ સાઈડ કટ કરી અને આ રીતે એક રોટલીમાંથી 8 નાના સમોસા બનશે. હવે અહીંયા તમારે કેટલા મોટા નાના સમોસા બનાવવા એ પ્રમાણે રોટલી મોટી પણ વણી શકો. આ રીતે સ્ટફિંગના ગોળા મેં મૂકી દીધા એક એક સમોસાની પટ્ટી પર. હવે એક હાથમાં લઈ લઈશું આ રીતે. અહીંયા તમારે જ્યારે સમોસું વાળો ત્યારે પાણી છે એ આ રીતે બધી કિનારી પર બહારની સાઈડ અને અંદરની સાઈડ એ રીતે લગાવી દેવાનું. આ રીતે હાથમાં લઈ લઈશું. હવે બે કિનારીઓ છે એ આ રીતે તમારે અહીંયાથી આ રીતે ચિપકાવી દેવાની છે. તો આ રીતે તો પાણીનું પ્રમાણ સારું એવું લેવાનું, નહીં તો તળતા ટાઈમે સમોસા ખુલી જશે. હવે બીજી સાઈડ છે એ ઉપરથી તમારે આ રીતે જ્યાં તમે અહીંયા ચિપકાવ્યું છે એ હળવા હાથે આ રીતે પ્રેસ કરી દઈશું. હવે બે સાઈડ મેં પાછો આંગળીઓ પાણીવાળી કરી અને આ રીતે બંધ કરીશું. એ જ રીતે બીજી સાઈડ પણ આ રીતે પેક કરી દઈશું. તો મિની એવું સમોસું તમારું બનીને રેડી થઈ જશે. તો હું બે સાઈડથી બતાવી દઈશ. તો સમોસું તમે જોઈ શકો છો. હવે એ જ રીતે હું તમને બીજું સમોસું પણ બતાવી દઈશ. તો આ રીતે કિનારીઓ પર તમારે પાણી લગાવી દેવાનું. આ રીતે બે ખૂણા છે ઉપરની સાઈડના એ તમારે ચિપકાવી દેવાના. પછી વચ્ચેથી આ રીતે એકદમ સારી રીતે પાણી લગાવીને ચિપકાવવાનું. પાછળના ભાગથી જે ખૂણાનો ભાગ પડે એ તમારે આ સાઈડ લગાવી દેવાનો. પછી બે ભાગ તમારે આ રીતે ચિપકાવી દેવાના. તો આ રીતે બધા સમોસા હું વાળીને રેડી કરી લઈશ. અને એકદમ પરફેક્ટ એવા સમોસા વળવાનું બહુ સરળ એવું છે. તો આ રીતે મેં સમોસા વાળી લીધા. હવે સમોસાને તળતા જઈશું, સાથે સાથે બીજા સમોસા વાળતા પણ જઈશું. તેલ છે એ હલકું ગરમ છે. તમે સમોસું આ રીતે ઉમેરો એટલે હલકા બબલ આવે એટલું. તેલ બહુ વધારે ગરમ નથી કરવાનું. વધારે ગરમમાં તમે સમોસા ઉમેરશો તો બબલ આવશે, તો એ પણ ધ્યાન રાખવાનું. આ રીતે મેં સમોસા જેટલા આવે એટલા કઢાઈમાં ઉમેરી દીધા. અને આ રીતે તમારે 4 થી 5 મિનિટ જેવું એક સાઈડથી તળવા દેવાનું. પછી તમારે એની સાઈડ ચેન્જ કરવાની. પાછું તમારે 4 થી 5 મિનિટ જેવું એકદમ સ્લો ફ્લેમ પર તળવાનું છે. 8 મિનિટ જેવું થશે એટલે તમારા સમોસા છે એ ખસ્તા અને પરફેક્ટ એવા તળાઈને થશે. ફ્લેમ છે એકદમ લો હોવી જોઈએ અને તેલ પણ વધારે ગરમ ન હોવું જોઈએ. ખસ્તા સમોસા બનાવવા માટે તળવાની આ એક ટ્રીક છે. લગભગ મેં 4 મિનિટ જેવું તળ્યું. હું સાઈડ છે એકવાર ચેન્જ કરી લઈશ અને પાછું હું એને 4 મિનિટ જેવું તળી લઈશ. 4 મિનિટ બે સાઈડ મેં તળ્યું એટલે આવા પરફેક્ટ ક્રિસ્પી ખસ્તા સમોસા બનીને તૈયાર થઈ ગયા. ટોટલ 8 થી 9 મિનિટ કે 10 મિનિટ ડિપેન્ડ ગેસની ફ્લેમ તમારી કેવી છે એ રીતે સમોસા તમારા તળાઈને રેડી થઈ જશે. એ જ રીતે મેં બીજા પણ સમોસા આ રીતે વાળી લીધા છે. હું એકસાથે 5 થી 6 સમોસા જેટલા કઢાઈમાં આવે એટલા ઉમેરી અને તળી રહી છું. તો આવા ખસ્તા ક્રિસ્પી એવા સમોસા ટિપ્સ અને ટ્રિક્સ સાથે હલવાઈ જેવો મસાલો સાથે ખસ્તા પણ એના જેવા તૈયાર થઈને રેડી થઈ ગયા. આ રીતે સમોસું તમે હાથમાં લેશો એક પણ બબલ નથી અને આ રીતે તમે ખોલશો એટલે એકદમ ખસ્તા એવા સમોસા તમે ફુદીના ધાણાની ચટણી અને આંબલીની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો. આ રીતે ઘરે એકવાર બનાવશો તો બહારના પણ સમોસા ભૂલી જશો. બીજી રેસીપી રૂ જેવા પોચા દહીંવડા. બે ટિપ્સ સાથે. તો બેટર ફેટવાનું અને તળવાનું ટેમ્પરેચર બે વસ્તુ તમે ધ્યાન રાખીને જો આ દહીંવડા બનાવશો હલવાઈ કરતાં પણ ટેસ્ટી એવા અને એક વારમાં જો તમે પહેલી વાર પણ બનાવવાના હોય તો એકદમ પોચા એવા પરફેક્ટ એવા બનશે. તો જો તમારા દહીંવડા અંદરથી હાર્ડ બનતા હોય અને બરાબર રીતે જો ક્યારેય ન બન્યા હોય તો આ ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવજો. આવા એકદમ પોચા રૂ જેવા અને અંદરથી જાળીદાર એવા તમારા દહીંવડા બનશે. તો ચાલો બનાવીએ. તો અહીંયા મેં 1 કપ અડદની દાળ એક બાઉલમાં લઈ લીધી અને એમાં પાણી ક્લિયર થાય ત્યાં સુધી તમારે દાળને ધોઈ લેવાની છે. તો લગભગ 4 થી 5 વાર ધોવાનું અને જે વ્હાઈટ પાણી હોય એ બધું નીકળી જાય એટલે દાળને આપણે 4 થી 5 કલાક માટે પલાળી દઈશું. તમે રાત્રે પણ પલાળીને રાખી શકો છો. અહીંયા 4 કલાક પછી દાળ છે એકદમ સારી રીતે પલળી ગઈ છે. હવે આપણે દાળમાંથી પાણી એકદમ નિતારી દઈશું
અને અડધી અડધી એમ કરી 2 વાર દાળને વાટીશું. તો અડધી મેં પલાળેલી અડદની દાળ આ રીતે મિક્સર જારમાં લઈ લીધી અને આપણે એને પહેલાં આ રીતે વાટીશું. જરૂર લાગે એમ તમારે પાણી ઉમેરવાનું. તો પહેલાં દાળમાંથી પાણી નિતારી દેવાનું, પછી આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું. તો 2 ટેબલ સ્પૂન જેટલું ઉમેરી પાછું હું એને એકવાર ફેરવી લઈશ. જરૂર લાગે કે હજી જરૂર છે તો હજી તમારે થોડું પાણી ઉમેરવાનું. લગભગ મેં 6 થી 7 ટેબલ સ્પૂન જેટલું પાણી આ રીતે વાટતા ટાઈમે વાપર્યું છે. બેટર છે બહુ ઢીલું પણ ન થઈ જવું જોઈએ અને બહુ કઠણ પણ ન રહેવું જોઈએ. તો એક ટીપ છે, જો બેટર તમારું કઠણ રહી જશે તો દહીંવડા કઠણ બનશે અને બહુ ઢીલું થઈ જશે તો તમને દહીંવડા જ્યારે તમે તેલમાં ડ્રોપ કરશો તો એ તમને નહીં ફાવે. તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો આ રીતે મેં લગભગ 8 ટેબલ સ્પૂન જેટલું આ રીતે પાણી ઉમેરી થોડું થોડું કરી અને નાના મિક્સર જારમાં જ તમારે વાટી આવું સ્મૂથ બેટર રેડી કરી લેવાનું. તો અહીંયા વાટવા ટાઈમની જ ટીપ છે કે તમારે એકસાથે પાણી નથી ઉમેરવાનું. જેટલું તમને જરૂર લાગે પલ્સ કરતા જઈ અને પછી તમારે બેટરને સ્મૂથ કરી આવું ક્રીમ જેવું હોય, જાડું ક્રીમ એવું બેટર તમારે વાટવાનું છે. તો આવું સ્મૂથ થઈ જાય એટલે આપણે એને એક મોટી પ્લેટમાં કાઢી લઈશું. એ જ રીતે બચેલી જે અડદની દાળ પલાળેલી હતી એને પણ મેં વાટી લીધી. હવે બેટરમાં 1 ટીસ્પૂન જીરું અને 1 ઇંચ આદું લઈ અને આપણે એને ખમણી લઈશું. હવે દહીંવડા બનાવીએ ત્યારે મીઠું અહીંયા આપણે નહીં ઉમેરીએ. આપણે મીઠાવાળા પાણીમાં જ્યારે વડા ફ્રાય થઈ જાય એટલે આપણે એને ડીપ કરવાના છે, એટલે એ તમારે ધ્યાન રાખવાનું. હવે આપણે એક જ દિશામાં 3 થી 4 મિનિટ જેવું બેટરને ફેટવાનું છે. અહીંયા જે આ બેટર છે એ બટેટા વડાનું ખીરું તમે જ્યારે બનાવો એ થોડું થીક હોય, એનાથી થોડું થીક તમારું બેટર હોવું જોઈએ. હવે મને લાગે કે બેટર અહીંયા થોડું જાડું છે, તો જ્યારે તમે ફેટશો એટલે તમને ભારે લાગશે. ધીમે ધીમે એકદમ હળવું સોફ્ટ એવું થતું જશે. એટલે આ રીતે 1 થી 2 ટીસ્પૂન જેટલું પાણી છાંટતા જવાનું અને તમારે એકદમ સારી રીતે ફેટી લેવાનું. તો મેં અહીંયા ટોટલ 3 થી 4 ટીસ્પૂન જેટલું પાણી વાપરી બેટર ફેટી લીધું. બેટરનું પ્રમાણ છે એ પણ ફૂલી અને ડબલ જેવું થઈ જશે. તો પહેલાં આપણે જ્યારે ફેટવાનું સ્ટાર્ટ કર્યું પછીનું બેટર આવું થઈ જશે. હવે આ રીતે ફૂલી જાય, હળવું થઈ જાય અને તમને ખબર પડે કે કેવી રીતે બરાબર ફેટાયું કે બરાબર નથી ફેટાયું. તો વાટકીમાં આ રીતે પાણી લઈ લઈશું અને એમાં થોડું અમથું આપણે આ રીતે બેટર ઉમેરીશું. ઉપર તરવા લાગે મીન્સ તમે બહુ સારી રીતે એને ફેટી લીધું છે. તો આ રીતે તરવા લાગ્યું એટલે હવે દહીંવડા બનાવવા માટે આપણું બેટર બની રેડી થઈ ગયું. તેલમાં હવે આ રીતે તો થોડું બેટર લેવાનું, આ રીતે આંગળીઓથી તમારે નીચે ડ્રોપ કરી દેવાનું. તો આ રીતે આપણે ગરમ તેલમાં દહીંવડા ડ્રોપ કરીશું. તો હવે તેલનું ટેમ્પરેચર એ પણ બહુ મેઇન છે અને એ તમારી મેઇન ફર્સ્ટ ટીપ છે. તેલ ગરમ કરવાનું છે પણ એકદમ હાઈ ગરમ નથી કરવાનું, મીડિયમ ગરમ કરી તમને ખબર પડે કે મીડિયમ ગરમ એટલે કેટલું. તો આ રીતે તમે થોડું બેટર ઉમેરશો એટલે બાજુમાં બબલ આવવા લાગે એટલે એ તમારું મીડિયમ ગરમ થાય એટલે ગેસની આંચ બંધ કરી દેવાની અને પછી આ રીતે એક પછી એક દહીંવડું તમારે ડ્રોપ કરવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે તમે ડ્રોપ કરશો એટલે તેલમાં ઉપર જ દહીંવડા તમારા તરશે. હવે ગેસની આંચ મેં ચાલુ કરી દીધી. બધા દહીંવડા આ રીતે ડ્રોપ કર્યા એટલે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. તો ટેમ્પરેચર થોડું ડાઉન જાય પછી ગેસ પાછું તમારે ચાલુ કરવાનો. થોડું અમથું પાણી લેશું અને એમાંથી થોડા ટીપા આ રીતે પાણીના છાંટીશું. આ બીજી ટીપ છે. તો દહીંવડા પર થોડું તમે પાણી છાંટવાનું. ટેમ્પરેચર છે એ મીડિયમ પર જ ફ્રાય કરવાનું અને આ રીતે તમારે વડાને છે ફેરવવા પણ નહીં પડે, એના જાતે જ. તો આ રીતે ફરતા જશે અને બધી સાઈડથી વડા તમારા ફ્રાય થશે. તો આ રીતે તમે પાણી છાંટશો પછી આ રીતે વડા છે એક પછી એક ફરવા લાગશે. જો કડાઈ પહોળી હશે તો એકદમ સારી રીતે બધા જ એકસાથે ફરશે. અહીંયા કડાઈ મેં નાની લીધી છે તો પણ એ ફરી રહ્યા છે, પણ ધીમે ધીમે આ રીતે ફરી રહ્યા છે. તો આ રીતે તમે જોઈ શકો છો નાના નાના વડા હતા એ ફ્રાય થઈ આ રીતે એકદમ મોટા મોટા થઈ ગયા. આ રીતે હલકો આવો ગોલ્ડન જ કલર લાવવાનો છે, બહુ વધારે નથી થવા દેવાનો અને હાઈ ફ્લેમ બિલકુલ નથી રાખવાનું. ટેમ્પરેચર પણ તેલનું તમારે કંટ્રોલ કરી આ રીતે વડાને ફ્રાય થઈ જાય એટલે બહાર કાઢી લઈશું. હવે બીજી વાર જ્યારે તમે બનાવો ત્યારે પાછો તમારે ગેસની આંચ બંધ કરી દેવાની છે. પાછા આપણા વડા આપણે ડ્રોપ કરી દઈશું. પછી તમારે ગેસની ફ્લેમ ચાલુ કરી
થોડું પાણી છાંટવાનું. આ રીતે વડા તમારા ફૂલી જશે, સાથે સાથે જાતે આ રીતે તરવા લાગશે અને એની સાઈડ છે એ જાતે આ રીતે ચેન્જ થવા લાગશે. આવા ગોલ્ડન થઈ જાય એટલે તમારે એને બહાર કાઢવાના. બહુ વધારે ડાર્ક નથી કરવાના. લાઇટ ગોલ્ડન કલર, હલકો સફેદ રહે તો પણ નહીં પ્રોબ્લેમ, પણ આ રીતે ફૂલી જવા જોઈએ અને તમારે લગભગ એને ફ્રાય થતાં 4 થી 5 મિનિટ જેવું લાગશે. કારણ કે અંદર સુધી થશે ફ્રાય, તો મીડિયમ ફ્લેમ પર તમારે એને ફ્રાય કરવાના છે. આ રીતે કિચન પેપર પર કાઢી લીધા. હવે આંગળી ડૂબે એટલું ગરમ પાણી, તો વોર્મ પાણી કે હલકું ગરમ નથી લેવાનું. તમે આંગળી ડૂબાડી શકો અને આંગળી સહન કરી શકે એટલું ગરમ પાણી લેવાનું અને એમાં તમારે 2 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, આપણે દહીંવડાના બેટરમાં મીઠું નથી ઉમેર્યું એટલે અહીંયા મીઠું વધારે ઉમેરવાનું. અડધી ટીસ્પૂન હિંગ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને હવે જે વડા આપણે ફ્રાય કરીને રાખ્યા છે એ બધા વડા છે એ આપણે આ પાણીમાં ઉમેરી દઈશું. અને વડા એકસરખા પાણીમાં ડૂબ્યા રહે એટલા માટે કોઈ પ્લેટ લઈ અને એના પર થોડું પ્રેશર દઈ આ રીતે ઢાંકીશું. એટલે વડા છે એ પાણીમાં રહેશે અને એકદમ સારી રીતે પાણીમાં ડીપ થઈ અને સોફ્ટ એવા થઈ જશે. 30 મિનિટ માટે હું એને સાઈડમાં મૂકી દઈશ. ત્યાં સુધીમાં આપણે દહીં રેડી કરી લઈશું. અહીંયા દહીં તમારે જાડું, તો અહીંયા 3 કપ મેં દહીં મોળું છે એકદમ ફ્રેશ એવું, અને પાણી જેટલું બને એટલું મેં નિતારી દીધું અને એમાં આપણે 3 ટેબલ સ્પૂન જેટલી ખાંડ. અહીંયા ગળપણનું પ્રમાણ દહીંવડામાં વધારે હોય, તમારે 1/4 કપ જેટલી ખાંડ ઉમેરવી હોય તો એટલી પણ ઉમેરી શકો. એકદમ સારી રીતે મિક્સ કરી ફેટી લઈશું. અને દહીં છે એ તમારું એકદમ થીક ક્રીમી એવું જરૂરી છે, તો આવું દહીં તમારું હોવું જોઈએ. દહીંને રેફ્રિજરેટરમાં ઠંડુ કરવા માટે મૂકી દઈશું. હવે લીલી ચટણી, એના માટે મિક્સર જારમાં 2 લીલા મરચાં, 1 ઇંચ આદુના ટુકડા, 1 કપ લીલા ધાણા ડાળખા સહિત, સાથે 1/4 કપ જેટલા ફુદીનાના પાન. એકલી ધાણાની ચટણી પણ ચાલે, જો ફુદીનો ન હોય તો તમે ધાણા પણ લઈ શકો. અડધા લીંબુનો રસ, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1 ટેબલ સ્પૂન ડાળિયા ઉમેરી અને આપણે ચટણી વાટી લેશું. તો થોડું પાણી ઉમેરી અને આવી ચટણી મેં વાટી રેડી કરી લીધી. હવે આપણે ગોળ આંબલીની, તમે ખજૂર આંબલીની પણ બનાવી શકો ગોળ થોડો ઉમેરીને. હું અહીંયા ગોળ આંબલી લઈ રહી છું. 50 ગ્રામ આંબલી, 100 ગ્રામથી થોડો ઉપર ગોળ અને એમાં 1 કપ ગરમ પાણી ઉકળતું ઉમેરી અને 5 મિનિટ માટે આપણે એને પલાળીશું. તો આંબલી છે એ ઉકળતા ગરમ પાણીમાં 5 મિનિટમાં પલળી જશે. આ રીતે સોફ્ટ થઈ જાય એટલે એક બાઉલમાં ચારણી મૂકી અને આ પલ્પને એકદમ સારી રીતે તમારે ગાળી લેવાનો છે. એટલે ગળપણ અને ખટાશનું એમાં બેલેન્સ થઈ જશે. તો પણ જો તમને ખટાશ વધારે લાગે તો થોડો ગોળનો પાવડર પણ ઉમેરી શકો છો. આ રીતે મેં મિક્સ કરી દીધું. હવે આપણે એમાં બધા મસાલા કરી લઈશું. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, 1 ટીસ્પૂન વરિયાળીનો પાવડર, 1 ટીસ્પૂન સંચળ, અને એકદમ સારી રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું. આ બધી સામગ્રીઓ તમે ઉમેરશો એટલે ચટણી તમારી થોડી આવી થીક એવી રેડી થઈ જશે. તો ચટણીઓ પણ તૈયાર છે અને દહીં પણ તૈયાર છે. 30 મિનિટ જેવું થઈ ગયું અને આ રીતે વડા છે એકદમ ફૂલી ડબલ થઈ ગયા. હળવા હાથે એમાંથી થોડું પાણી નીચોવીશું, બહુ વધારે નહીં, થોડું જ પાણી તમારે નીચોવાનું છે. સર્વિંગ પ્લેટમાં વડાને આપણે મૂકીશું. અહીંયા વડા છે એ તમે આગલે દિવસે બનાવીને પણ રેફ્રિજરેટરમાં મૂકો તો પાણીમાં જ તમારે મૂકીને રાખવાના છે. તો આ રીતે તમે 1 દિવસ અગાઉ પણ વડા બનાવીને તૈયાર કરી શકો છો. ચટણીઓ અને દહીંને પણ રેડી કરવાનું અને જ્યારે તમારે સર્વ કરવું હોય ત્યારે ઝટપટ તમે સર્વ કરી શકો છો. તો સર્વિંગ પ્લેટમાં આ રીતે વડા મેં મૂકી દીધા. બનાવેલું દહીં તો સારા એવા પ્રમાણમાં તમારે ડીપ થઈ જાય એટલું અને સાઈડમાં પણ થોડું રહે એ રીતે દહીં ઉમેરી દેવાનું. ઉપર લીલી ચટણી, સાથે મીઠી ચટણી, તો લીલી ચટણી તમને તીખું કેટલું જોવે એ રીતે, અને ગોળ આંબલીની ચટણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. તો અહીંયા જુઓ તમે દહીંમાં કેટલું ગળપણ ઉમેર્યું છે એ પ્રમાણે તમારે આ ચટણી ઉમેરવાની. ઉપર થોડા લીલા ધાણા, સાથે આપણે એમાં થોડું શેકેલા જીરાનો પાવડર, થોડું લાલ મરચું પાવડર અને થોડું સંચળ, ત્રણેય થોડું આ રીતે છાંટી દઈશું. ઉપર તમારે દાડમના દાણા અને અમુક જગ્યા પર જો તમે ખાતા હોય તો બીટનું ખમણ પણ હોય છે, તો એ પણ એનાથી પણ ગાર્નિશ કરી શકો છો.
તો તૈયાર છે. આ રીતે એકદમ રૂ જેવા પોચા સોફ્ટ એવા અને સાથે એમાં લેયર અને એકદમ જાળીદાર એવા બન્યા છે. અને આ રીતે દહીંમાં ડીપ કરીને પણ તમે વડાને રાખી શકો છો, તો દહીંનો જે ફ્લેવર છે એ પણ અંદર સુધી વહી જશે. તો આ રીતે સોફ્ટ એવા દહીં વડા તમે જરૂરથી ટ્રાય કરજો. ત્રીજી રેસિપી એકદમ ઇન્સ્ટન્ટ, તો માત્ર 5 મિનિટમાં તૈયારી અને બીજી 5 મિનિટમાં તમે તળી ગરમા ગરમ સર્વ કરી શકો એવા બટેટાના ભજીયા. તો બહુ મહેનત નહીં, બહુ ઝંઝટ નહીં. આંબલીની ચટણી સાથે કે લીલી ચટણી સાથે ક્રિસ્પી એવા. જો ઘરમાં બધાને ફ્રેન્ચ ફ્રાઈઝ અને બટેટાની વાનગીઓ ભાવતી હશે તો આ ફેવરેટ એવી બની જશે. તો ચાલો બનાવીએ બટેટાના કુરકુરા ભજીયા. અહીંયા 3 મોટા બટેટા લીધા છે. 4 લોકો માટે આપણે આ ભજીયા બનાવીએ છીએ. બટેટાની છાલ ઉતારી અને ધોઈ લઈશું. અને જે ખમણીનું મોટું ખમણ આવે એનાથી આપણે બટેટાને ખમણી લઈશું. તો આ રીતે મોટું મોટું બને એટલું લાંબુ ખમણ ખમણી લેવાનું. તો આ ખમણી છે એ એબ્રોડની છે, ઇન્ડિયાની નથી, એટલે હું તમને લિંક નહીં આપી શકું. તો પ્લીઝ મને કોઈ કમેન્ટમાં પૂછતા નહીં. તો આ રીતે મેં હું બધા જ બટેટાને ખમણી લઈશ. તો ખમણી લીધા છે. હવે આપણે આ બટેટાના ખમણને 2 થી 3 પાણીથી ધોઈ લઈશું અને આપણે એને ચારણીમાં નિતારી દઈશું. તો લગભગ 1-2 મિનિટ જેવું ધોઈ અને બટેટાને મેં નિતારી લીધું છે. હવે આપણે બટેટાને એક બાઉલમાં લઈ લઈશું અને એમાં આપણે બીજી સામગ્રીઓ ઉમેરીશું. 2 થી 3 લીલા મરચાંના ટુકડા કે લીલા મરચાંની પેસ્ટ, તીખાશ તમારા ઘરમાં જે રીતે ખવાય એ રીતે લીલા મરચાં ઉમેરવાના. 1/4 કપ જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા, થોડા વધારે ઉમેરવા હોય તો વધારે પણ ઉમેરી શકો છો. સાથે 1 ટીસ્પૂન આદુની પેસ્ટ, 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું. તો મેં અહીંયા 1/4 ટીસ્પૂનથી થોડું ઉપર ઉમેર્યું છે. 1 ચપટી જેટલી હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1 નાના લીંબુનો રસ નીચોવી દઈશું. બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરીશું. તો બટેટાના ખમણને પહેલાં થોડું મસાલાવાળું કરી લેવાનું અને હવે આપણે એમાં લોટ ઉમેરીશું. તો 1/4 કપ ચોખાનો લોટ, 3 ટેબલ સ્પૂન ચણાનો લોટ, બેસન જે કહેવાય એ હું વાપરી રહી છું, તમે ચણાનો લોટ પણ ઉમેરી શકો છો. તો 3 ટેબલ સ્પૂન જેટલો જ અત્યારે ઉમેરવાનો અને ચોખાનો લોટ પણ 1/4 કપ જેટલો જ ઉમેરવાનો. આ રીતે મસળી લઈશું અને બટેટાના ખમણને કોટ કરીશું. જો અહીંયા કોટિંગ તમને ઓછું લાગે તો ભજીયા ક્રિસ્પી તો જ બનશે કે બટેટાનું જે આ ખમણ છે એ સારી રીતે લોટથી કોટ થવું જોઈએ. તો મેં 1 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ અને 1 ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરી દીધો છે પાછો અને એકદમ સારી રીતે મસળી પાછું મિક્સ કરી દઈશું. હવે જો તમને લાગે કે આ મિશ્રણ થોડું કઠણ રહ્યું છે તો 1 ટીસ્પૂન જેટલું પાણી લઈ આ રીતે તમારે એને છાંટી લેવાનું. તો આ રીતે એટલે એકદમ પરફેક્ટ એવું તમારું આ બેટર થશે અને તમારા ભજીયા એકદમ જ ક્રિસ્પી બનશે. તો બેટર તૈયાર છે. આ રીતે આપણે ભજીયાનો શેપ આપવાનો છે. ભજીયા તળવા માટે આપણે પહેલાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખીશું. તો એકદમ સ્લો નથી રાખવાની. તેલ ગરમ થઈ જાય પછી અને આ રીતે ગોળ આ રીતે હલકું તમારે આંગળીના મદદથી એને શેપ આપવાનો, હળવા હાથે જ તમારે શેપ આપવાનો અને ગરમ તેલમાં આ રીતે આપણે એક પછી એક ભજીયા આ રીતે નાખીશું. તો બહુ મોટા પણ નહીં, બહુ નાના પણ નહીં, એવા ભજીયા આપણે બનાવીશું. તો મીડિયમ ફ્લેમ પર લગભગ મેં એને એક સાઈડથી 1.5 મિનિટ જેવા તળ્યા અને પછી આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ હું થોડી વાર માટે હાઈ સાઈડ કરી લઈશ અને હજી 1 મિનિટ જેવું આપણે એને તળીશું. ગોલ્ડન અને ક્રિસ્પી જેવા થઈ જાય, હલકો જ બ્રાઉન કલર થવા દેવાનો ગોલ્ડન સાઈડ અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવા ક્રિસ્પી બટેટાના ભજીયા તૈયાર છે. તો આ રીતે તમે તમારા સ્વાદ પ્રમાણે થોડા તીખા જો તમને ભાવતા હોય એવા બનાવશો તો બીજા બધા જ ભજીયા ભૂલી જાઓ. એવા ક્રિસ્પી કુરકુરા ખાવામાં બહુ જ ટેસ્ટી એવા બને છે. તો ભજીયા તો તમે બહુ જ ખાધા હશે, પણ બટેટાના આવા લચ્છા ભજીયા તમે ક્યારેક જ ખાધા હશે કે ક્યારેક જ બનાવ્યા હશે. તો આવા નવા બટેટાના ભજીયાને તમે એકવાર બનાવી ગરમા ગરમ આંબલીની ચટણી કે પછી ટમાટો કેચઅપ સાથે પણ બાળકોને સર્વ કરી શકો છો. ટમેટાની ચટણી કે પછી તમે એને કઢી સાથે પણ ખાઈ શકો છો અને સાથે સર્વ કરો ત્યારે તળેલા મરચાં પણ સર્વ કરવાના. તો એકદમ ક્રિસ્પી એવા કુરકુરા ભજીયા બન્યા છે. અને ભજીયા જ્યારે ગરમ ગરમ હોય ત્યારે ઉપરથી થોડો ચાટ મસાલો છાંટવાનો એટલે એકદમ ચટપટા ટેસ્ટી એવા બની જશે. હું આંબલીની ચટણી સાથે સર્વ કરી રહી છું. તો આ ક્રિસ્પી ભજીયા એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. અને લાસ્ટમાં ક્રિસ્પી કુરકુરા એવા પાલક બટેટાના ભજીયા. તમે બટેટા ન ખાતા હોય તો એના જગ્યા પર સ્વીટકોર્ન પણ લઈ શકો.
બહુ ક્રિસ્પી, બહુ ખાવામાં ટેસ્ટી એવા. જો તમને ભજીયા ભાવતા હશે તો આમાં તેલ પણ નહીં રહે એવા ટેસ્ટી એવા બનશે. તો ચાલો બનાવીએ. એના માટે મેં અહીંયા લગભગ 20થી 25 પાલકના પાન, તો અડધો પૂળો પાલકનો મેં આ રીતે સાફ કરી પાલકના પાનને ધોઈ એકદમ નિતારી દીધા છે. સાથે આપણે 2 મીડિયમ બટેટા પણ વાપરીશું. તો પાલકના દાંડલા અલગ કરી અને પાલકના પાનને એકદમ સારી રીતે ધોઈ લેવાના અને પછી ચારણીમાં થોડી વાર માટે ઊભા રાખવાના, એટલે બિલકુલ પાણી હોય એ નીકળી જશે. અને આ રીતે પાલકને આપણે બને એટલી ઝીણી કાપી લઈશું. તો લાંબી લાંબી અને પાતળી આવી ઝીણી કટ કરી લેવાની. તો લગભગ તમને 1.5 કપ જેટલી પાલકની આમાં જરૂર પડશે. તો પાલક કટ થઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું. અને હવે જે મેં 2 બટેટા મીડિયમ લીધા છે એની છાલ ઉતારી લીધી છે. બટેટાને મોટું જે ખમણ હોય એનાથી ખમણી લઈશું. તો તમારી પાસે ખમણી હોય એમાં સૌથી મોટું ખમણ હોય એનાથી ખમણવાનું. તો આ રીતે 2 બટેટા મેં ખમણી લીધા છે અને પાલક સાથે બટેટાના ખમણને ઉમેરી દઈશું. સાથે 1 ઇંચ આદુનો ટુકડો લઈ એને પણ ખમણી લઈશું. તો અહીંયા જો તમારે લસણ ઉમેરવું હોય તો લસણની પેસ્ટ પણ તમે 2 ટીસ્પૂન જેટલી ઉમેરી શકો છો. એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. 2 થી 3 લીલા મરચાંના ટુકડા. તો આ રીતે મેં બહુ તીખા ન હોય એવા લીધા છે. તમારા ઘરમાં તીખાશ ખવાય એ રીતે તમારે લીલા મરચાંના સ્લાઇસ ઉમેરી દેવાના. સાથે 1/4 કપ જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા, 1/4 ટીસ્પૂન જેટલું મીઠું. તો અહીંયા મીઠું વધી ન જાય, પાલકમાં પણ નેચરલી મીઠાનું પ્રમાણ હોય એટલે ખાસ ધ્યાન રાખવાનું. 1/4 ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન હિંગ, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર. આપણે લીલું મરચું ઉમેર્યું છે એટલે એકદમ ઓછું ઉમેરવાનું. 1 ટીસ્પૂન અજમો અને 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. સાથે 3 ટેબલ સ્પૂન સૂકા કોપરાનું ખમણ ઉમેરી દઈશું. એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. 1 થી 2 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અને થોડા લીંબુના રસના ટીપા ઉમેરીશું. તો નેચરલી બટેટામાં ગળપણ હોય એ થોડું બેલેન્સ થશે. અને 4 થી 5 ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરીશું. તો એનાથી એકદમ ક્રિસ્પી થશે. તમે એના જગ્યાએ કોર્નફ્લોર પણ વાપરી શકો છો. અને 6 થી 7 ટેબલ સ્પૂન જેટલો આપણે બેસન ચણાનો લોટ ઉમેરીશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. થોડી જ વારમાં પાલકનું નેચરલી પાણી નીકળશે અને બેટર આપણું સોફ્ટ થશે. તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, જે બટેટું અને પાલક આપણે લીધું છે એને લોટથી કોટ થાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે. તો આ રીતે મસળી અને 1 થી 2 મિનિટ જેવું મિક્સ કરીશું. અને જો તમને ઓછું લાગે કે ચોખાનો લોટ અને ચણાનો લોટ ઓછો છે તો ઉપરથી 2-3 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ અને 1-2 ચમચી પાછો ચોખાનો લોટ ઉમેરી દેવાનો. તો મેં થોડો વધારે ઉમેરી અને આપણું આ ભજીયાનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે કોટ થઈ ગયું છે. થોડી વાર માટે તમે એને સાઈડમાં રહેવા દેશો એટલે આ રીતે બેટર આવું થઈ જશે. હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે બેટરમાંથી નાના નાના આવા ભજીયા કે ગોટા આ રીતે લેશું હાથમાં. તેલ ગરમ થઈ જાય એટલે મીડિયમ ફ્લેમ કરી દેવાની અને ગરમ તેલમાં આ રીતે આપણે ભજીયા ઉમેરીશું. તો આ રીતે કડાઈમાં જેટલા એકવારમાં આવે એટલા ભજીયા કે ગોટા તમારે ઉમેરી દેવાના અને આપણે એને મીડિયમ ફ્લેમ પર 2 સાઈડથી ક્રિસ્પી અને હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળવાનું છે. ચોખાનો લોટ આપણે ઉમેર્યો છે એટલે એકદમ ક્રિસ્પી થશે અને સાથે પાલક પર કોઈ પણ લોટનું લેયર આવે તો એ પણ એકદમ ક્રિસ્પી થઈ જાય છે. એટલે આ ભજીયા જો તમારા બાળકો પાલક ન ખાતા હોય અને જો તમે આ ભજીયા બનાવશો તો બાળકો ગમે તેટલા તમે બનાવશો એટલા ઓછા પડશે, એવા ટેસ્ટી એવા બને છે. તો આ રીતે મેં 1 મિનિટ જેવું તળ્યું, સાઈડ ચેન્જ કરી, પાછું 1 મિનિટ જેવું તળ્યું અને હવે સાઈડ ચેન્જ કરી અને ગોલ્ડન થાય 2 સાઈડથી ત્યાં સુધી તળીશું. તો તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી એવો કલર આવી ગયો છે. કિચન પેપર પર કાઢી લઈશું. અને આ ભજીયામાં બિલકુલ તેલ નહીં રહે અને તમે બનાવીને થોડા ટાઈમ રાખશો તો પણ ક્રિસ્પી રહેશે. તો એ જ રીતે આપણે બીજા ભજીયા તળી લઈશું. તો આ રીતે હવે તમે જોઈ શકો છો બેટર આપણું આવું થઈ ગયું છે. જેમ જેમ તમે એને થોડી વાર રેસ્ટ થવા દેશો એટલે આવું ઢીલું થશે. બેટરમાંથી આવા નાના નાના ભજીયા લેશું અને ગરમ તેલમાં આપણે ઉમેરી દઈશું. તો અહીંયા તેલ એકવાર ગરમ થઈ જાય પછી મીડિયમ ફ્લેમ પર જ તમારે એને તળવાના છે. તો એ જ રીતે મેં બીજા ભજીયાને પણ તળી લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો કલર આવ્યો છે અને એકદમ ક્રિસ્પી બન્યા છે.
ઉપરથી જો થોડો અમથો ચાટ મસાલો છાંટશો તો ચટણીની પણ જરૂર નહીં પડે, પણ આ ચટણી બહુ ટેસ્ટી એવી લાગશે. તો ચાલો બનાવીએ. એના માટે મેં અહીંયા એક પેન લીધી છે, એમાં 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. 4 થી 5 લસણની કળીઓ ઉમેરી હલકી અડધી મિનિટ જેવી સાતળીશું. સતળાઈ જાય એટલે 4 ટમેટાના ટુકડા આ રીતે કરી ઉમેરી દઈશું. અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાતળીશું. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું મીડિયમ હાઈ ફ્લેમ પર થતાં થશે. તો આ રીતે ટમેટાં સોફ્ટ થવાની થોડી તૈયારી હોય ત્યારે આપણે એમાં 4 થી 5 સૂકા લાલ મરચાં ઉમેરીશું. તો એનાથી કલર પણ સારો આવશે અને થોડી તીખી એવી ચટણી બનશે. તો બહુ તીખી હોય એવી વેરાયટી નહીં લેવાની, મીડિયમ તીખા હોય એવા લેવાના. મિક્સ કરી 1 મિનિટ જેવું સાતળી લઈશું. 1 મિનિટ જેવું હવે થઈ ગયું છે, મરચાં થોડા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે એમાં 2 થી 3 આંબલીના ટુકડા ઉમેરી ગેસની આંચ બંધ કરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને ટમેટાં તમે જોઈ શકો છો એકદમ આવા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે એમાં 1 ટુકડો ગોળનો ઉમેરીશું. તમે ખાંડ પણ વાપરી શકો છો. મિક્સ કરી હલકું ઠંડુ થવા દઈશું. થોડું ઠંડુ થાય એટલે મિક્સર જારમાં આપણે એને ઉમેરી દઈશું અને આપણે એને વાટી લેશું. તો એકદમ સ્મૂથ ચટણી પીસી લેવાની છે. તો ચટણી હું વાટી લઈશ. તો મેં ચટણી પીસી લીધી છે. થોડા એમાં ધાણા ઉમેરી દઈશું અને 1 થી 2 વાર પલ્સ કરીશું એટલે આપણી ચટણી તૈયાર છે. અને આપણે ક્રિસ્પી એવા પાલક બટેટાના ભજીયા અને સાથે ચટપટી ટેસ્ટી એવી ટમેટાની ચટણી સર્વ કરીશું. તો તમે બહુ જ ભજીયા બનાવ્યા હશે પણ આવા પાલક બટેટાના ક્રિસ્પી ભજીયા ક્યારેય નહીં બનાવ્યા હોય અને સાથે ચટપટી ચટણી કે એકલા ચા સાથે પણ બહુ ટેસ્ટી એવા લાગશે. તો આ રીતે તમે જો ક્યારેય પાલક અને બટેટાના આવા નવા ક્રિસ્પી ભજીયા ન બનાવ્યા હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમે જોઈ શકો છો અંદર સુધી ક્રિસ્પી એવા બન્યા છે અને એકદમ ટેસ્ટી એવા નાના નાના બાઇટિંગ સાઇઝના પણ તમે બનાવી શકો છો. તો જો તમે ક્યારેય આવા ભજીયા ન બનાવ્યા હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.